ગણેશ ઉત્સવ એટલે માત્ર ભક્તિ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આજે સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ગણેશ ચતુર્થી ઉજવાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ તહેવારની પાછળ એક ક્રાંતિકારી ઇતિહાસ રહેલો છે? જી હા મિત્રો, લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આ ઉત્સવને માત્ર ધાર્મિક ઉજવણી ન રાખીને તેને આઝાદીની ચળવળ સાથે જોડ્યો. લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આ ઉત્સવને માત્ર ધાર્મિક ઉજવણી ન રાખીને તેને આઝાદીની ચળવળ સાથે જોડ્યો. ઈસવીસન 1857ની નિષ્ફળ ક્રાંતિ બાદ બ્રિટિશ રાજ સામે લડતનો બીજો તબક્કો શરૂ અને તિલકે સમાજને સંગઠિત કરવા માટે ગણેશજીની પૂજાને ઘરની દિવાલોમાંથી બહાર લાવી તેને સાર્વજનિક ઉત્સવમાં ફેરવી દીધો. પૂજાના બહાને લોકો એકત્ર થતા, યુવાનો દેશભક્તિના ગીતો ગાતા, પેમ્ફલેટ વેચાતા અને બ્રિટિશરો વિરુદ્ધ સંદેશ ફેલાવાતા. આ રીતે ગણેશોત્સવ ભારતીયોને એક સૂત્રમાં બાંધતું માધ્યમ બન્યું. 1893માં પુણેના કેસરી બરડામાં તિલકે પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ ઉજવ્યો, જે 10 દિવસ ચાલ્યો અને જેમાં માત્ર ધાર્મિક વિધિઓ નહીં પરંતુ સામાજિક કુરિવાજો દૂર કરવાની અને અસ્પૃશ્યતા ખતમ કરવાની પ્રેરણા પણ આપવામાં આવી. ત્યારે આ ઉત્સવની અમદાવાદ સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ વચ્ચે પણ મૂર્તિકારો ગણપતિ બાપાની આબેહૂબ મૂર્તિઓ બનાવી રહ્યા છે. હાલમાં અમદાવાદમાં 5000થી પણ વધુ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. ગણપતિ બાપાની આ મૂર્તિઓ લેવા માટે તેમજ બુકિંગ કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે મૂર્તિઓનું બુકિંગ કરાવી રહ્યા છે. મારું નામ ભરત છે. અમે અહીંયા 6-7 વર્ષથી ધંધો કરીએ છીએ. એને પહેલાં અમારા નાના ધંધા કરતા હતા. નાનાજી હતા એમને 30-40 વર્ષ સુધી ધંધો કર્યો હતો. અહીંથી મૂર્તિ બહાર પણ લઈ જતા હતા. હવે અહીંથી ફરમાજ ડાયરેક્ટ જે આનો રબર મોલ આવે છે એ બહાર જાય છે એમને ત્યાં. એટલે જે બહારની પબ્લિક આવતી હતી, સુરત, બરોડા, હાલોલ, કાલોલ, એ બધી પબ્લિક રોકાઈ ગઈ. એટલે હવે ધંધો થોડો ઓછો થઈ ગયો. પાછો અહીંયા જે એરિયો હતો એના ઝૂંપડપટ્ટીથી બિલ્ડિંગ બનાવે છે, તો એ આખું તોડી નાખ્યું. હવે બિલ્ડિંગનું કામ ચાલે છે એટલે પબ્લિક બધી બહાર જતી રહી. તો અહીંયા માલ લાવવા લઈ જવાની બધી વાર જગ્યાની તકલીફ પડે. અમારું ગુલબાર ટેકરા પાસે સ્ટોલ છે. દર વર્ષે અમે કરીએ છીએ ગણપતિનું મૂર્તિનું એકથી ડેકોરેશન. અમારી જગ્યા ગણપતિથી જ ફેમસ છે, બહુ મૂર્તિ કલાકારોથી. પણ અમારે ગઈ સાલ કરતાં આ સાલ ધંધો એટલે થોડામાં આમ ડિફરન્સ છે. ધંધો સારો જ છે પણ અમારા કરતાં આજુબાજુ સ્ટોલ થોડા વધી ગયા છે. જેમ કે અમે બી કરીએ છીએ ને આજુબાજુ લોકો લારીઓને એવું લઈ લઈને ઊભા રહી ગયા છે. એટલે થોડું એમાં ફરક છે. બાકી જે અમારી જગ્યા જે કસ્ટમર જોડાયેલા છે અમારી જોડે તો આવે જ છે અને ધંધો અમારા માટે સારો જ છે આમ તો. આવો સાંભળીએ એક વ્યક્તિને જે છેલ્લા 25 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરે છે. અમારે 25-30 વર્ષ થઈ ગયા અહીંયા મૂર્તિ લેવા આવવામાં. અહીંયા મૂર્તિ લે છે, માટીની બી મળે છે, પીઓપીની બી મળે છે અને ભાવ બી થોડો રિઝનેબલ જ હોય છે. આમ તો કહેવા જેવું કંઈ હોતું નથી. બાકી અહીંયા સારી છે, મૂર્તિઓ બી સારી મળે છે અને અહીંના માણસો બી થોડા વ્યવસ્થિત. ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ કેવો? ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડો ભાવનો ડિફરન્સ લાગે છે. બાકી તો સેમ જ છે, કંઈ ફરક નહીં. કેટલા વર્ષોથી તમે ગણપતિ મૂર્તિ હકી લઈ જાઓ તો? અમે આઈ થિંક 4-5 વર્ષથી અમે અહીંયા મૂર્તિ લેવા આવીએ છીએ. 4-5 વર્ષથી લઈએ. અને શ્રદ્ધાળુનો ઉત્સાહ કેવો ગણપતિને લઈને? ગણપતિનો ઉત્સાહ બહુ જ છે. તો આવી જ ઐતિહાસિક અને જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે ગુજરાત વંદનને ફોલો કરતા રહો, કમેન્ટ કરો અને બોલો ગણપતિ બાપ્પા મોરિયા.